કુદરતનું એક અદ્ભુત દ્રશ્ય. તમિલનાડુના નાગાપટ્ટિનમમાં આવેલા કોડિક્કરાઈ દરિયા કિનારે આજે 670 નવજાત દરિયાઈ કાચબાને સમુદ્રમાં સુરક્ષિત રીતે વહેતા મૂકવામાં આવ્યા. રેતીમાં પોતાની નાનકડી પાંખો ફફડાવીને અફાટ દરિયા તરફ દોડતા આ કાચબાઓના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. દરિયાઈ કાચબાઓના સંરક્ષણ માટે વન વિભાગ દ્વારા અહીં ખાસ હેચરી બનાવવામાં આવી છે. દર વર્ષે ઓક્ટોબરથી ફેબ્રુઆરી દરમિયાન કાચબાઓ ઈંડા મૂકવા કિનારે આવે છે, જેને શિકારી પ્રાણીઓથી બચાવવા વનકર્મીઓ સુરક્ષિત રીતે એકત્ર કરે છે. ફેબ્રુઆરીમાં 8 કાચબા દ્વારા મૂકવામાં આવેલા 779 ઈંડાઓમાંથી 670 બચ્ચાઓનો જન્મ થયો છે. 45 થી 55 દિવસની માવજત બાદ આજે શુક્રવારે વહેલી સવારે આ નવજાત મહેમાનોને દરિયામાં વિદાય આપવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓની હાજરીમાં આ કાચબાઓ ઝડપથી પાણી તરફ સરકતા જોવા મળ્યા હતા. દરિયાઈ સૃષ્ટિને બચાવવા માટેનો આ એક ખૂબ જ સુંદર અને સફળ પ્રયાસ માનવામાં આવે છે.